સ્ટેન્ડર્ડ 8 ગુજરાતી વર્કબુક ચેપ્ટર 13 લીલી નજર સેમેસ્ટર સેકન્ડ। पहला प्रश्न है, नीचेना हर एक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर बॉक्स में लखो। पहलू है डॉक्टर खंडेरियानी वाड़ी गोंडल थी कई दिशा में हती? तो पूर्व दिशा में हती। वाड़ानी कई बाजू वहेड़ो आवेलो हतो? तो उगमणी बाजू आवेलो हतो। आगळ आपेलू छे 1 माइल एटले केटलू अंतर? तो 1609 किलोमीटर नु अंतर। 1 गांव एटले केटलू अंतर? तो लगभग 2.5 किलोमीटर। લીલી નજર પાઠના લેખક કોણ છે? તો મકરંદ દવે લીલી નજરના પાઠના લેખક છે। આગળ આપેલું છે બીજો પ્રશ્ન, ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। વેડાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન। કમરેથી વાકો વળેલો ને ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ ડૉક્ટરની વાડી પાસે આવ્યો। વૃદ્ધે હાથનું નેજવું કરી જોતા દૂરથી પૂછ્યું, કાયાને ચાબુક મારી ચલાવતા આ વૃદ્ધ સામે ડૉક્ટરે જોઈ રહ્યા હતા। આગળ આપેલું છે પાછું, જો સામે 4-5 ઠૂઠા રૂપિયા છે ને એ પાઘરી ગયા છે। આગળ છે છઠ્ઠું, જો અને આ ઉનાળો ટોઉં તો ચોમાસા ગોળા થઈ જાય પછી ફકર નહીં। આગળ આપેલું છે સાતું, ઝાડવા મોટા થાશે એનો છાંયો થાશે એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે વિશ્રામ કરશે। પંખી માળા બાંધીને રહેઠાણ કરશે અને ટેટા આવશે તે પંખીને આહાર મળશે। અમારાથી કાંઈ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવ તળાવ ગળાવી શકાય। આગળ આપેલું છે 10, પોતાને હાથે એ વૃદ્ધ નવીન જીવનની ફૂફડો ને કોડતી કરવા મનથી રહ્યો છે। આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો। પહેલું છે વૃદ્ધ ભેખડ ચડીને ડૉક્ટરના ખેતર તરફ આવ્યો, તો ગલત છે। ડૉક્ટર ખંડેરિયાએ વૃદ્ધને પાણી લેવાની ઘસીને ના પાડી, તો એ બી ગલત છે, એને ના નથી પાડી। હાડ ચાલે ત્યાં સુધી ઝાડવાનું સંભારણું મૂકી જવા માટે વૃદ્ધે મહેનત કરવાનું નક્કી કર્યું, તો આ રાઈટ છે। આગળ આપેલું છે, જેનો કંદોતર ઉઠી ગયો છે એવો વૃદ્ધ નિશાસા નાખીને ભાગી પડ્યો છે, તો ગલત છે, નિશાસા નથી નાખ્યા। આગળ આપેલું છે ચોથું પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલે છે તે પાઠમાંથી શોધીને લખો। બાપા આ કૂવામાંથી 2-4 ઘડા પાણી લઉં, તો આ કોણ બોલ્યું? વૃદ્ધ બોલ્યું। ભાઈ આ કૂવો ભર્યો છે, આ મસ્ત મોટી કુંડી ભરી છે, એમાં બાપા પૂછવાનું હોય તમારે ભરી લો ને, તો યા કોણ બોલ્યું? ડૉક્ટર ખંડેરિયા। બાપા પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય, એટલે પૂછ્યું તો જોવે ને, તો આ કોણ બોલ્યું? વૃદ્ધ। પણ બાપા ઠેઠ ગોંડલથી આવી આ દોઢ ગાંવ છેટે ઝાડવા વાવવાનો અર્થ શું? આ કોણ બોલ્યું? ડૉક્ટર ખંડેરિયા। ભાઈ જોવો છો ને, આ સામો ગામ દેખાય ત્યાં ઠૂઠું ગાંવ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી, એટલે મારું મન અહીં ઠર્યું, એટલે મેં ઝાડવા વાવ્યા, આ કોણ બોલ્યું? વૃદ્ધ બોલ્યો। આગળ આપેલું છે છઠ્ઠું, મારો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો, તો આ કોણ બોલ્યું? વૃદ્ધ। સાતું, બાપા તમે હવે આ ઉંમરે પાણી સારો
એ ઠીક નહીં, તમારા ઝાડવાની જવાબદારી મારે માથે. આ કોણ બોલ્યું? ડૉક્ટર ખંડેરિયા. આઠું, સોમાં તું આ બાપાએ વાવેલા ઝાડવાને પાણી પાજે, ખામણા સરખા કરજે ને ધ્યાન રાખજે. આ કોણ બોલ્યું? ડૉક્ટર ખંડેરિયા. આગળ આપેલું છે 5મો પ્રશ્ન, નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ઘટનાક્રમમાં ગોઠવીને લખવાનું છે કે પહેલી ઘટના કઈ થઈ તે આ રીતે ગોઠવવાનું છે. તો પહેલું છે કે ઝાડના થોડા થોડા ઠૂંઠા ત્યાં વાવેલા હતા, એ આવશે. બીજું, વેડામાંથી ઘડો ભરીને તેને પાણી પાતો એક વૃદ્ધ જોવામાં આવ્યો હતો. વેડાના પાણી ખૂટ્યા. ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ ડૉક્ટરની વાડી પાસે આવ્યો. આ ચોથામાં આવશે. બાદ પાંચમામાં આવશે, ડૉક્ટર ત્યારે વડની ઘેરી ઘટા નીચે કૂવા પાસે ઊભા હતા. છઠ્ઠામાં આવશે, આ ચારેક ઘડા પાણી તો મારે ઝાડવાને પાવા જોઈએ છે. સાતમું, બાપા તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં. આઠમાં આવશે, પછી એમાં ઉછળતા ઠઠિયાને પાણી પાતો. આગળ આપેલું છે નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલું છે, વૃદ્ધ ઝાડના ઠૂંઠાને ક્યાંથી લાવીને પાણી પાતો હતો? તો વૃદ્ધ ઝાડના ઠૂંઠાને વેડામાંથી ઘડો ભરી લાવીને પાણી પાતો હતો. બીજો પ્રશ્ન, વૃદ્ધ ડૉક્ટર ઠઠેરિયાની વાડી તરફ કેમ ગયો? તો વૃદ્ધ જે વેડામાંથી પાણી લાવીને ઝાડવાને પાતો તે વેડાનો પાણી ખૂટી ગયા, તેથી તે પાણી માટે ડૉક્ટર ખંડેરિયાની વાડી તરફ ગયો. ત્રીજો પ્રશ્ન છે, વૃદ્ધના મતે ચોરી શાને કહેવાય? તો વૃદ્ધના મતે કોઈને પૂછ્યા વિના કોઈની વસ્તુ લેવી તેને ચોરી કહેવાય, કે પૂછ્યા વિના ના લેવાય. આગળ આપેલું છે ચોથો પ્રશ્ન કે વૃદ્ધે ઝાડવા શા માટે વાવ્યા હતા? તો વૃદ્ધનો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો, એનું કંઈક સંભારણું ઉગે તે માટે તેને ઝાડવા વાવ્યા હતા. 80 વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધની આંખોમાં મોતના બદલે શું વસ્યું હતું? તો 80 વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધ મોત જોવાને બદલે એની આંખોમાં ઘટાડા વૃક્ષો વસ્યા હતા. જે વૃક્ષને વાવ્યા હતા એ એના આંખોમાં વસ્યા હતા. આગળ આપેલું છે છઠ્ઠા, વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાની જવાબદારી કોણે માથે લીધી? તો વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાની જવાબદારી ડૉક્ટર ખંડેરિયાએ માથે લીધી. આગળ આપેલું છે સાતમું કે વૃદ્ધ બીજી વર્ષે કેમ દેખાયા નહીં હોય? કે વૃદ્ધ 80 વર્ષની ઉંમર પહોંચેલા હતા, તેઓ અશક્ય પણ થઈ ગયેલા હતા, અંતે તેઓ મૃત્યુ પામ્યા હશે, તેથી બીજા વર્ષે દેખાયા નહીં હોય એવું લાગે છે. આગળ આપેલું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પાઠનું શીર્ષક લીલી નજર કેમ રાખી હશે? તો આ પાઠમાં સંવેદનાથી ભરેલી લીલીછમ કથા કે છે. એક વૃદ્ધ પોતાના એકના એક મૃત્યુ પામેલા દીકરાની યાદમાં સૂકા રસ્તે વૃક્ષો ઉછેરી લીલી કુંજ ઊભી કરવાનો નિર્ણય કરે છે. અંતે શમશાને પહોંચ્યો પછી પણ વૃદ્ધની નજર લીલીછમ જીવને જુએ છે. આમ આખાય પાઠમાં વૃદ્ધની લીલી નજર પથરાયેલી છે, તેથી પાઠનું શીર્ષક લીલી નજર રાખ્યું હશે. એટલે એ પાઠનું નામ લીલી નજર રાખ્યું હશે. વૃદ્ધની આંખમાં જજડિયા કેમ આવી ગયા? તો 80 વર્ષની ઉંમરે ઝાડવાને પાણી સિંચવા વૃદ્ધને જોઈ ડૉક્ટરથી અનાયાસે હાથ જોડાઈ ગયા. ડૉક્ટરે વૃદ્ધને આ ઉંમરે પાણી સિંચવાની ના પાડી. હવે પછી પોતાના પાણુતિયાને ઝાડવાને પાણી પાવાની અને ઝાડવાનું ધ્યાન રાખવાની સૂચના આપી. આ જોઈ ફરી એકવાર પુત્રનું સ્મરણ થતાં ડૉક્ટરની ભાવનાથી ગદગદિત થયેલા વૃદ્ધની આંખમાં જજડી આવી ગઈ. એને એમ લાગ્યું કે મારું પુત્ર આવી ગયો. ત્રીજો પ્રશ્ન છે, વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો વૃક્ષો આપણને ઉનાળામાં તેમની છાયામાં વિશ્રામો આપે છે. પંખીઓ પણ આશરો અને આહાર આપે છે. વૃક્ષો વરસાદ આવવામાં ઉપયોગી છે. તદુપરાંત વૃક્ષો આપણને લાકડું, મધ, મીઠ, ગુંદર તથા શુદ્ધ હવા આપીને ઉપયોગી થાય છે. તો આ રીતે વૃક્ષ આપણને ઉપયોગી થાય છે.
આગળ આપેલું છે જે જાતે કરવાનું છે. 10મો પ્રશ્ન, નજીકના અર્થ ધરાવતો વિકલ્પ શોધી તેના સામે રાઈટની નિશાની કરો. કાયાને ચાબુક મારી ચલાવતા વૃદ્ધ એટલે વૃદ્ધ ખૂબ અશક્ત હતા. એ ચાલો આગળ આપેલું છે બીજું, આ ઉનાળો ઠો તો ચોમાસા ભેળા થઈ જાય. તો આ ઉનાળામાં સાચવી લઉં તો ચોમાસામાં તો સચવાઈ જશે. આ રાઈટ થશે. આગળ આપેલું છે વૃદ્ધની આંખમાં જળજળી આવી ગયા તો વૃદ્ધ રડવા લાગ્યા. તો આ રાઈટ થશે. આગળ આપેલું છે નીચેના આપેલા જોડકા જોડીને કરવાનું છે. બ નાઈ ઉત્તર લખવાનો છે. તો આગળ પહેલું છે કમરેથી વાકો વળેલોને ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ તો ડૉક્ટરની વાડી પાસે આવ્યો. જો એને આ ઉનાળો તો ચોમાસા ભેળાઈ થઈ જાય પછી ફકર નથી. આ સામું ગામ દેખાય ત્યાં થોડ ગાઉ સુધી અને રસ્તામાં ક્યાંય ઝાડવું નથી. ઝાડવા મોટા થશે એના છાંયો થશે તો એની નીચે પશુ ઉનાળાની લૂમાં વસામો લેશે. હાડ હાલે છે ત્યાં સુધી આ સંભારણું મૂકી જવા મહેનત કરીશ. પોતાને હાથે એ નવીન જીવની કૂપડાને કોડતી કરવા મથી રહ્યો છે. જેનો કંટોતર ઉઠી ગયો છે એવો આ વૃદ્ધ નથી નિસાસા નાખતો, નથી પડી ભાગ્યો કે નથી ભીખ માંગતો. આગળ આપેલું છે પાઠના આધારે ફકરાને સુધારીને લખવાનું છે. જે અંડરલાઈન કરીએ તમે હવે આ ઉંમરે ખાણી સારો એ ઠીક નહીં. તમે સહી કરવાનું છે. ખાણીની જગ્યા પાણી લખવાનું છે કે તમે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં. તમારી ઝાડવાની જવાબદારી મારે માથે. કાનેની જગ્યા શું આવશે? માથે. પછી વાડાની પાણોતરીને હાક મારીને બોલાવી કહ્યું, હાકો पाणोत्तरी. हाकों की जगह क्या आएगा? हाक. सोमा तू बापाए बापा आवशे. बाळा लखी छे एनी जगह बापाए वावेला झाड़वाने आपी पाजे खामणा सरखा करजे ने ध्यान राखजे. ध्यान की जगह क्या आएगा? ध्यान. तो आ रीते करवानुं छे. आगळ आपेलुं छे क्रोसमां आपेला शब्दोनो उपयोग करीने प्रश्न बनावो. जो सामे 4-5 ठूठा रोप्या छे तो जो सामे केटला ठूठा रोप्या छे तो केटला लखवानुं छे. क्यारे मौत आवे एनुं ठेकाणुं नथी. तो शेनुं? तो शेनुं ठेकाणुं नथी? क्वेश्चन मार्क. झाड़वा नीचे पशु उनाळानी लूमां वसामो लेशे. तो क्यारे? झाड़वा नीचे पशु क्यारे विसामो लेशे? एनी आँखोमां घटाड़ा वृक्षो वस्या छे. तो एनी आँखोमां शुं वस्युं छे? आ प्रश्न बनाववानो छे. आगळ आपेलुं छे नीचेना शब्दोनो उपयोग करीने वाक्य बनावो. आ उपयोग छे पहेला जो मूर्ति. वेडाने सामे कांठे भैरवनी मूर्ति हती. वाडी. मगन काकानी वाडीमां जात जातना फळ झाड हता. डॉक्टर अकस्मात ईजा पामेला युवाननी सारवार माटे डॉक्टर गया. तीजું કરવાનું છે વૃદ્ધ. વૃદ્ધ ભેમર કાકા ગામના કોઈ પણ દુઃખી પરિવારને મદદ દોડી જતા. ઠૂઠા. સરપંચે થોડા વર્ષો પહેલા આમની સીમે લગાવેલા ઠૂઠા આજે ઘટાદાર વૃક્ષો બની ગયા છે. ગામ. દર વર્ષે વૃક્ષારોપણ કરીને ગામ આજે હરિયાળું બની ગયું છે. સંભારણું. શાળાનું મકાન બંધાવીને રતનબાએ પોતાના દીકરાનું સંભાર કાયમ કરી દીધું. વિસામો. ગામમાં પાદરનો ઘેઘૂર વડ પશુ પક્ષીઓ અને માણસોનો વિસામો હતો. આગળ આપેલું છે
વિસામો, ગામના પાદરનો ભેગુર, વડ, પક્ષીઓ અને માણસોનો વિસામો હતો. મરજી, આપણે તો મહેનત કરીને પણ ફળ તો ભગવાનની મરજી હોય તો આપે. જવાબદારી, નગર શેઠે ગામના એક તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી. આંખ, બીમાર પુત્રની ચિંતામાં ને ચિંતા જ એક દિવસ એની માતાની આંખ મીંચાઈ ગઈ. આગળ આપેલું છે 15મો પ્રશ્ન. આપેલા વાક્યના રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ: અમે પ્રવાસમાં સૌરાષ્ટ્ર પણ કચ્છ જઈશું. તો અમે પ્રવાસમાં સૌરાષ્ટ્ર અથવા કચ્છ જઈશું. પણ की जगह क्या लिखना है? अथवा. પહેલું છે મને ગિલ્લી દંડો કે ક્રિકેટ બંને ગમે છે. તો મને દંડો અને ક્રિકેટ બંને રમત ગમે છે. સાવિત્રીને પેટમાં દુખાવો હતો, તેથી તેણે પાણીપુરી ખાધી. સાવિત્રીના પેટમાં દુખાવો હતો છતાં તેણે પાણીપુરી ખાધી. ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો અને તેમાં ગેસ ભરેલો હતો. તો ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો કારણ કે તેમાં ગેસ ભરેલો હતો. કારણ કે લખવાનું છે. હું કે ભોળું પાકા મિત્રો છીએ. હું અને ભોળું પાકા મિત્રો છીએ. મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી છતાં તેના દાંત બગડ્યા છે. તો મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી તેથી તેના દાંત બગડ્યા છે. નીરવે માટીમાંથી સુંદર હાથી છતાં ઘોડા બનાવ્યા પણ તેને માટીકામની પ્રવૃત્તિઓમાં ઇનામ મળ્યું. તો નીરવે માટીમાંથી સુંદર હાથી અને ઘોડા બનાવ્યા પણ તેને માટીકામની પ્રવૃત્તિમાં ઇનામ મળ્યું. મારી મમ્મી છતાં માસી બંને ખૂબ જ સારા લાડવા બનાવતા આવડે છે તેથી મોહનથાળ બનાવવા વધુ રસ છે. મારી મમ્મી અને માસીને અને બંનેને ખૂબ જ સારા લાડવા બનાવવા આવડે છે પણ તેમને મોહનથાળ બનાવવા વધુ રસ છે. વરસાદ ઓછો થતાં ખેડૂતો દિલગીર હતો પણ બાજરી વાવી અને ઘઉં. વરસાદ ઓછો થતાં ખેડૂતો દિલગીરમાં હતા કે બાજરી વાવી કે ઘઉં બંનેમાંથી કયું વાવવું એમાં હતા. આગળ આપેલું છે નીચેના રૂઢિપ્રયોગો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મન થરવું અને પસંદ પડવું, સંતોષ પામવું, ગમી જવું. વાક્ય: પ્રકૃતિના સૌંદર્યને નિહાળતા મન થરી જાય છે. આગળ આપેલું છે નિશાસો નાખવો, દુઃખ કે નાસીપાસ થયાની લાગણી થવી. વાક્ય: પરીક્ષાનું પરિણામ સારું ન મળતા વિદ્યાર્થીઓ નિશાસો નાખ્યો. ભાગી પડવાની હિંમત હારી જવી, હતાશ થઈ જવું. તો વાક્ય: તેના સપનાઓ એક ઝટકામાં ભાગી પડ્યા. હાક મારવી અને મોટેથી બોલાવવું અને બૂમ મારવી. વાક્ય: આ કામમાં સફળતા મળતા તેણે આખા ગામમાં હાક મારી. જળજળિયા આવી જવા અને આંખમાં આંસુ આવી જવા. દીકરીના મેડલ જીતતા પિતાની આંખમાં ગર્વથી જળજળિયા આવી ગયા. આગળ આપેલું છે નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખવાનો છે. ફળ, ઝાડનું ખેતર, તો એને શું કહેવાય? વાડી. ઝઝૂમતો ટેકરાનો ખૂણો, તો ભેખંડ. પાતળી દોરીનો કોરડો અને ચાબુક. મંદ મંદ હસીને અને મલકીને. અંકુર ફૂટવા અને પાગરવું. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો અને લૂ. કૂમળું નવું ફૂટવું, પાદર અને કૂપળ. આંદર ભર્યો કબલાટ, આનંદની કિકયારી અને કિલકાર. પ્રયાસ કે શ્રમ વિના અને અનાયાસ. આગળ છે ખેતરમાં પાણી વાળનારો અને પાણોથિયો. બોલાવવા માટેની બૂમ અને હાક. શબ કે મૃતદેહને અગ્નિદાહ આપવાનું સ્થાન અને શમશાન. આગળ આપેલું છે સમાનાર્થી શબ્દ કરવાનો છે. વેળો, નાનો પ્રવાસ. કાંઠે અને કિનારે. વૃદ્ધ, ઘરડો. કાયા, શરીર. મસમોટી, બહુ મોટી. ફકર, ચિંતા. અર્થ, મતલબ. સંભારણું, યાદગીરી. વિસામો, વિશ્રાંતિ. આહાર, ખોરાક. હાડ, હાડકું. કંધોતર, પાટવીપુત્ર.
ઓળવું ની ખીલવું, આયાસ પ્રયાસ, और અનામી નામ વિનાનું. આગળ આપેલું છે જોડકીને સુધારીને લખવાનું છે. વરદ આ રીતે રખ લખાય: મૃત્યુ, સ્મૃતિ, ઉજમણી, મૃત્યુ, નિમૂર્તિ, લુગડા, ચાબુક, કુડી, કુંડી, ઠૂઠા, મહેનત, ઉપડ, ઉછળતા. આ રીતે કરવાનું છે. આગળ આપેલું છે આપેલા ફકરાનો પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો ચંદ્રમાં કેવો વિચિત્ર છે, તો હાઉ સ્ટ્રેન્જ ધ મૂન ઇઝ, ઇટ ગેટ્સ ઇટ્સ લાઇટ ફ્રોમ ધ સન, બટ વેન ઇટ ઇઝ ફેર અવે ફ્રોમ ધ સન, ઇન that position only it can given us more light. પ્રવૃત્તિઓ આપેલી છે તો લીલી, સુખી, વૃદ્ધ, જુવાન, ઉગમણી, આથમણી, ચડતા, ઉતરતો, ગરીબ, અમીર, નામી, અનામી. આનું સર્કલ બી કરવાનું છે. આ વિરુદ્ધાર્થી શબ્દ છે.